આપણી પાસે છે ને વિવો X200 છે, તમે જોઈ શકો છો X200 FE અને વાગ્યા છે આપણે કેટલા 4 જેવું વાગ્યું છે, બરાબર છે। આ ફોનનું ટેમ્પરેચર અત્યારે જે વિડીયો ઉતારું ને એન્ડ્રોઈડ છે, એ ફોન અત્યારે મારો ચાલે છે, બરાબર, હાવ નોર્મલ તરીકે। અને આ ફોનનું ટેમ્પરેચર તમે જુઓ, ખાલી ખુદ ફોન બતાવે છે શું કે ફોન ટેમ્પરેચર ઇઝ હાઈ। 4 વાગ્યા છે, એટલો બધો તડકો પણ નથી, તોય આ ટેમ્પરેચર કહે છે, એટલે વિવો વાળાની બેકારદારી કહેવાય। આ વિવો કંપનીનો ફોન છે, કોઈ જાતનું ટફન નથી લગાડેલું, સ્ક્રીન કાર્ડ છે એ પણ કંપનીનું છે, બરાબર, ને પાછળ કાંઈ છે નહીં આપણે કોઈ જાતનું કવર કે આ તે, એક કેમેરા પ્રોટેક્શન છે, એનાથી કાંઈ એને ડિફરન્સ ન થાય, બરાબર। તો આ ફોન મેં લીધો છે, લગભગ મારા ખ્યાલથી બિલ છે મારી પાસે 55,000 કે 60,000નો મને પડ્યો છે આ ફોન। પણ મહેરબાની કરીને કોઈ વિવોમાં ફોન લેવા ન જતા, આ તમે જોઈ શકો હજી ટેમ્પરેચર હાઈ ને હાઈ। તો આ ફોનને આપણે કોલ કરીને વાત કરવી કે નહીં કોઈ સાથે, બરાબર છે। આટલા ટેમ્પરેચર નોર્મલમાં જો આટલી તકલીફ પડી જતી હોય, અત્યારે મારો એન્ડ્રોઈડ ફોન ચાલુ છે, એને કોઈ જાતની પ્રોબ્લેમ નથી। આ ફોન અત્યારે એવો તપે છે ને, હીટ મારે જો આને અડાતું નથી, છે ફૂલ ગરમ છે, એમ તમને ન જોઈ શકો પણ તમે યુઝ કરો ને તો ખ્યાલ પડે। એટલે આ કંપનીનો કોઈ મહેરબાની કરીને કોઈ ફોન લેવા ન જતા, અને લેવા જતા હોય ને તો બીજી કંપનીમાં જાજો। આ કંપની સર્વિસ સેન્ટરમાં મને એમ કીધું કે તમે ટફન ન નાખતા, ટફન કાઢી નાખજો, પછી કે કવરનો યુઝ કરતા। તો આ ફોનને મારે શું એમને યુઝ કરવાનો, સેફ્ટી પોઈન્ટ કંઈ રાખવાના જ નહીં આપણે। ડિસ્પ્લે આની કેટલાની થાય, 15-20 હજારની ડિસ્પ્લે થાય છે, બરાબર। તો મને કે કાંઈ પ્રોબ્લેમ નથી, કાંઈ એવું ઇસ્યુ થાય તો તમારામાં જઈને કુલિંગ કરી નાખવાનું। તો કંપનીવાળાને પહેલાં જ કુલિંગ કરીને આપવું જોઈએ ને આપણને, કે કુલિંગ અમારે ઘડીએ કરવાનું। આ એકવાર આપણે કુલિંગ કરી નાખશું ને તો પછી પાછું જોજો એ જ ઓપ્શન આવશે, પાછા જશે ને એટલે ટેમ્પરેચર ઇઝ હાઈ। હવે તો નોર્મલ થવું જોઈએ ને ચેકિંગ, શું કે ટેમ્પરેચર ઇઝ હાઈ। તો ભાઈ તમારે આવી જ પ્રોબ્લેમ હતી આ ફોનમાં, તો આ ફોનને લોન્ચ નહોતા કરવા, કાંઈ વાંધો નહીં। હવે હું આ બધા મારા ગુજરાત ભાઈઓને જાણ કરું છું કે આ ફોનમાં વિવોમાં ખાસ કરીને છેતરાશો નહીં, આ ફોનમાં બહુ કેવરાવે છે ભાઈ।